જે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે, એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે. આગામી 2 મહિનામાં આવી 2000 સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે. લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાળી કરીશું, પરિવર્તન લાવવાના મૂડમાં છે 7 કરોડ જનતા. એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે. ઈશુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો.